માતાજી મિત્રો, આજે આપણે એક ઝટકા મશીન ઉપર ટ્યુબલાઇટોના ચાલુ કરવાનું ફ્રીમાં. રોજ ભૂંડ, જંગલી જાનવર, કોઈ પણ વસ્તુ તમારા ખેતરમાં તો શું પણ તમારી વાડ નજીક પણ નહીં આવે. આ એક ટ્યુબલાઇટો ચાલુ કરવાનું ઝટકા મશીન ઉપર બહુ મસ્ત જુગાડ આપણે શોધી કાઢ્યો છે અને એકદમ નજીવા ખર્ચે, કારણ કે આમાં આ ટ્યુબલાઇટોના દંડા જે છે એ અત્યારે માર્કેટમાં બંધ થઈ ગયું છે અને આપણા ઘરે જૂના પડ્યા હોય, ઉડેલા પડ્યા હોય કે ચાલુ પડ્યા હોય તો પણ ઝટકા મશીન ઉપર આસાનીથી ચાલુ કરી શકાય છે અને રાત્રે બહુ સરસ લાઇટો આવે છે. એટલે તમને એક મસ્ત વિડીયો બતાવવા જઈ રહ્યો છું, કારણ કે શિયાળાના પાકોમાં રોજ ભૂંડનું ખૂબ નુકસાન થતું હોય છે. એટલે અમે એક ટ્રાય કર્યું અને પ્રેક્ટિકલમાં સરસ એવું સફળતા મળી છે, તો તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. તો ચલો જોઈએ આપણે. પહેલાં તો જે દંડો ઉડેલો ભાગ હોય, કાળો પડી ગયેલો ભાગ હોય, એ બાજુ છેડા નહીં બતાવવાના, પણ એક સાઈડ જે સારો હોય એ બાજુ આ રીતે બે છેડા બાંધી દેવાના. જોઈ લો, બરાબર. એમાં આ રીતે દંડો ઊભો કરી દેવાનો. એક છેડો આવી રીતે બાંધી દઈએ આપણે. હવે આ મેન કરંટનો મેન વાયર છે, બરાબર. એમાં કોઈ પણ એક છેડાને આપણે મેન વાયર સાથે આ રીતે બાંધી દઈશું. અને જે બીજો એક છેડો છે અહીંયાથી, એ આપણો અર્થિંગ માટેનો છે. એ અલગ જગ્યાએ કોઈ પણ અહીંયા આ રીતે બાંધ્યો આપણે. એટલે આનું ફિટિંગ થઈ ગયું. હવે બીજો દંડાની ફિટિંગ કરીએ આપણે આ બાજુ. આ રીતે એક છેડો ફિટ કર્યો. હવે આનો મેન વાયર એક છે એ આ બાજુ આપી દઈએ અહીંયા. ઝટકા મશીનમાં શું, રોજોને આપણે નુકસાન કરવાનો હેતુ નહીં હોતો, એટલે આપણે આવું કંઈક લાઇટ ચાલતું હોય તો રોજ ઓટોમેટિકલી આપણી વાડ નજીક જ ના આવે. એને નુકસાન કરવાથી આપણને કોઈ ફાયદો નથી થતો. પણ આવું લાઇટો રાત્રે ચાલુ હોય એટલે રોજ ભૂંડ હોય, ગમે તે અજાણ્યો વ્યક્તિ પણ આવતો હોય તો લાઇટ જોઈને એકને ખબર પડી જાય કે આ વાડે કરંટ આવતો હોય છે. હવે બીજો જે છેડો છે, આ રીતે કોઈ પણ આવું વેલો હોય, લીલી વનસ્પતિ હોય, અહીંથી અર્થિંગમાં આ રીતે આપી દઈએ. અને અર્થિંગ માટે કંઈ બીજું ખાસ કરવાની જરૂર નથી. આવી રીતે લીલું કોઈ પણ વસ્તુ હોય, જો આપણે તુવેર છે અહીં ઘડી, એટલે તુવેરને અર્થિંગ આપી દીધું. આગળ ત્રીજી ટ્યુબલાઇટ આપણે અહીંયા લગાવેલી જ છે. અને પણ અહીંયા ઘડી આપણે મેન વાયર આપેલો છે. અહીંયા અર્થિંગ માટે આપણે અહીંયા તુવેરને આપેલો છે. મશીન ચાલુ કરજો. ઓય આ બાજુ પાછળ બસ. નજીક લાગ્યો અવાજ આવે.
ટ્યુબ ચાલુ છે. દિવસના કેમેરામાં ખબર નહીં પડતી, પણ હમણાં રાત્રિનું શૂટિંગ આપણે બતાવીએ તમને. એટલે રાત્રિના શૂટિંગમાં ટ્યુબલાઇટો કેવી ચાલે છે તમે જોઈ શકશો. જોઈ મિત્રો, રાત્રિ દરમિયાનનો નજારો. ટ્યુબલાઇટો સરસ મજાની ચમકે છે. આ જોઈ અને રોજ કે ભૂંડ આપણી વાડ નજીક પણ આવતા નથી, એટલે આપણો પાક પણ બચી જાય છે. ફેન્સિંગ કરેલી તારના જે બાંધેલા તાર હોય એ પણ આપણા સુરક્ષિત રહે છે. તો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અન્ય મિત્રોને ખૂબ શેર કરો, જેથી કરીને બધા જ મિત્રો પોતાના પાકનું રક્ષણ મેળવે, તે પણ વિનામૂલ્યે. અને જો કોઈને ખબર ના પડતી હોય તો કોમેન્ટમાં પણ પોતાનો નંબર લખજો, એટલે હું કોન્ટેક કરીને પણ તમને અવાજ સંભળાય છે. ટ્યુબલાઇટો ચાલુ છે પણ કેમેરામાં તેને ચાલુ છે. પેલી ચોથી તો પેલા ખેતરમાં લગાવેલી છે એ ચાલુ છે. દેખાય ખૂણા ચેક થઈ. નીલગાય રોજ એકવાર ઝપટાઈ જાય ને આમાં તો ફરી આ વાડે આવે જ ના. જોઈ લો મિત્રો, બાઉન્ડ્રી આપણી કમ્પ્લીટ છે. ટ્યુબલાઇટો 3 આ બાજુ લગાવેલી છે, 1 પેલી બાજુ લગાવેલી. 4 ટ્યુબલાઇટો ચાલે છે ઝટકા મશીન ઉપર. રાત્રે કોઈ પણ એવું નીલગાય, રોજ ભૂંડ કે કોઈ પણ અજાણ્યું ઢોર હોય એ પણ આપણું લાઇટનું પ્રકાશ જોઈ અને રાત્રે આવતા નથી આપણા ખેતરમાં. એટલે આપણે એવું નહીં વિચારવાનું કે આપણા ખેતરમાં આવે ને કરંટ લાગે ને કોઈ ઢોરને નુકસાન થાય, એવું નથી. પણ આવું લાઇટના ઝબકારા જોઈને આવે જ ના, એટલે આપણને તારે જ ના તૂટે કે પછી જાનવરને નુકસાન ના થાય અને આપણા તારે એમને એમ રહે અને પાકને નુકસાન પણ ના થાય. તો મિત્રો, તમે આવી રીતનું કોઈ દેશી જુગાડ કરી અને પોતાના પાકને નુકસાનીથી બચાવી શકશો. ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. પછી મળીશું એક આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.